મારું નામ હિના લાખાણી છે. અમે બધા જે અહીંયા ભેગા થયા છીએ એ મીરાનગર, પારસનગર, રોકડિયા બાજુના એ બધા માણસો ખૂબ જ અત્યારે મુશ્કેલીમાં છીએ. જો પ્રશાસકો અહીં જોવા આવે તો એને ખ્યાલ આવે કે રોજબરોજની જિંદગીમાં લેડીઝને અને જેન્ટ્સને શું પ્રોબ્લેમ થાય છે. આ એક ફાટક બંધ કરવાથી દરેક બહેનો એના બાળકોને ત્યાં નરસણ ટેકરી સુધી મૂકવા જવું હોય તો 75 પગથિયા ચડવાના, 75 ઉતરવાના. તમે વિચાર તો કરો, 50 વર્ષથી ઉપરના હોય એ 75 ક્યાંથી ચડે? રેલવે વાળા પણ એક્સેલેટર અને લિફ્ટ કરે છે, તો અહીંયા શું કામ એને પગથિયા કર્યા અમારા માટે? આ ફાટક વર્ષો થયા છે અને આના જેવા બીજા ઘણા ફાટક છે, તો અમારું ફાટક જ શું કામ બંધ કર્યું? પોરબંદર ની અંદર જવા માટે રસ્તો મેઇન આ જ છે, બરાબર? અહીંયા ઘણા બધા માણસો રહી છે અને ફાટકમાં જે પાણી જવાની વ્યવસ્થા છે એમાં અમે લોકો કલેક્ટરને પણ મળ્યા હતા, રેલવે વાળાને પણ મળ્યા હતા અને અહીંના જે બીજા પ્રશાસકો છે એમને પણ અમે મળ્યા હતા કે ભાઈ આ તમે ના કરો, અમારે અહીંયા પાણી ભરાઈ જાય છે. છેલ્લા 2 વર્ષથી આ મીરાનગરમાં પુષ્કળ પાણી ભરાય છે, તો એના માટે જવાબદાર કોણ? કોણ અમારી મદદે આવે છે? નથી અમને કોઈ મદદમાં આવતું પાણી વખતે, કે નથી અત્યારે કોઈ આવતું? અત્યારે તમે જુઓ કે કોઈ પણ બીમાર હોય તો એને કેવી રીતે જવાનું? આ ફાટક જો નહીં ખુલે તો અમે બધા ઉગ્ર આંદોલન કરશું. અમારે શું કરવાનું બીજું? અમે 7 દિવસની મુહલત આપીએ છીએ પ્રશાસકોને. જ્યારે આ રોડ બન્યો ત્યારે પણ અમે બધાએ જાણ કરી હતી કે ભાઈ આ વસ્તુ બરાબર નથી થતી. આપ લોકોએ જે આ મૂક્યા છે, આ જે પાઇપ મૂક્યા છે એ પાઇપ ખૂબ ઊંચા છે, પાણી નથી જતું. અત્યારે પણ અમે જોયું, આજની તારીખે વરસાદ નથી પણ પાણી રિવર્સ થાય છે. અત્યારે તમે જોયા હો તો તમને ખ્યાલ આવે. હવે લેડીઝ અને નાના બાળકો કેવી રીતે સામે જઈ શકે? અમારે દૈણા દડાવા પણ નરસણ ટેકરી જવું પડે. તો આ પ્રશાસકો સમજે અને એકવાર અહીંયા આવીને જુએ શું છે એ, પછી પોતાનો નિર્ણય લે. બરાબર છે ને? કે બીજું કઈ કોઈને કેવું છે તો બોલો બધા બરાબર છે.